ખાસ અત્યારે છેલ્લા ઘણા દિવસથી ટીવી ખોલો એટલે બધી ચેનલોમાં અત્યારે એક જ મુદ્દો ચાલી રહ્યો છે, દારૂ વેચાઈ રહ્યો છે. ઘણા કહે છે ફલાણું નથી વેચાઈ રહ્યું, બધું ચાલી રહ્યું છે. પણ એક કિસ્સો મારે ચોક્કસથી શેર કરવો છે. 2017ની અંદર મહિપતસિંહ ચૌહાણ સરપંચ બન્યા હતા, અને જ્યારે મહિપતસિંહ સરપંચ બન્યા ત્યારે એવું લાગે કે આપણે સીએમ છીએ ને આપણે પીએમ છીએ આપણા ગામના, અને એવો વટ પાડીશું ને એવું કામ કરીએ, અને એવી ઈચ્છા થઈ કે યાર દારૂ બંધ શું ના થાય. મહિપતસિંહ ચૌહાણ સરપંચ બન્યાના બીજે દિવસે મહિપતસિંહે લાકડીઓ લીધી, રાત્રે 8 વાગે રેડ કરી, અને મહિપતસિંહના વિસ્તારની અંદર જેટલી જગ્યાએ દારૂ વેચાતા હતા એ બધા જગ્યાએ જઈને માટલા તોડી નાખ્યા. દારૂ થઈ ગયો બંધ. મહિપતસિંહ એવું લાગે મહિપતસિંહ જીતી ગયા. મહિપતસિંહે જે વિચાર્યું તે કરી બતાવ્યું. પણ બીજે દિવસથી બન્યું એવું કે મહિપતસિંહના ગામના જે પણ લોકો દારૂ પીવાવાળા હતા એ બાજુના ગામની અંદર દારૂ પીવા જવા લાગ્યા. એટલે રોજ સાંજે જ્યારે મહિપતસિંહ ગાડી લઈને નીકળે ત્યારે રસ્તા પર જે પીધેલી જે બાટલીઓ છે એ રોડ ઉપર જ્યાં ત્યાં પડી હોય અને ચાલીને આવે ને ચાલીને જાય. તો પછી કીધું સાલું મારા ગામમાં તો બંધ થઈ ગયું, બાજુના ગામમાં ચાલુ છે ત્યાં જઈએ. ત્યાં જઈને મહિપતસિંહે માટલા તોડી નાખ્યા, ત્યાં બી બંધ કરાવી દીધો. પછી શું થયું, જે દારૂ પીવાવાળા છે એ ત્રીજા ગામની અંદર ગયા. મહિપતસિંહ કેટલી જગ્યાએ પહોંચવાના? આ જ વસ્તુ આપણા ભારત દેશની અંદર ચાલે છે. સરકારો કેટલી આવી કેટલી ગઈ, દારૂબંધીની બધી વાર્તાઓ છે અને અશક્ય છે. અને એક વસ્તુ મારે ચોક્કસથી બધાને સવાલ પૂછવો છે કે દારૂ શા માટે વેચાય છે? પીવાય છે એટલા માટે વેચાય છે કે જે વેચાય છે એટલા માટે પીવાય છે? એક સવાલ છે કે દારૂ બંધી કે દારૂ ખુલ્લું એ સમસ્યાનો નિકાલ નથી. સમસ્યાનો નિકાલ એ છે કે જ્યાં સુધી લોકો નહીં સુધરે કે આ વસ્તુ ખરાબ છે, પીવા લાયક નથી, અને જ્યાં સુધી એ લોકો નહીં સુધરે ત્યાં સુધી કશું જ ફરક પડવાનો નથી. આપણે માની લઈએ ગુજરાતની અંદર દારૂબંધી છે, ચલો નથી વેચાતો માની લઈએ, એટલે ગુજરાત બહુ સારો રાજ્ય કહેવાય. અને મહારાષ્ટ્રની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે એટલે મહારાષ્ટ્ર બહુ ખરાબ રાજ્ય કહેવાય. બધું જ માનસિકતા પર ડિપેન્ડ કરે છે. માણસ જ્યાં સુધી નહીં સુધરે કે મારે આ વસ્તુને હાથ લગાવવો નથી, આનાથી કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, લોકો જે નિરાધાર બની રહ્યા છે, કેટલાય જે કુટુંબો વેર વિખેર થઈ ગયા છે દારૂના લીધે, જ્યાં સુધી લોકો નહીં સુધરે ત્યાં સુધી કોઈના બાપની ઓકાત નથી. અત્યારે દારૂબંધીની બૂમો પાડવાવાળા લોકોને કદાચ સીએમ પીએમ બનાવી દઈએ અને એવી ખાણ ખાતા હોય કે હું દારૂબંધી કરાવી દઈશ, એ એમની ભૂલ છે. એટલે હું તો એક વસ્તુ સૂચન કરું છું, આ બધા મુદ્દાઓ મૂકીને પબ્લિકના જે અત્યારની જે કરંટ જિંદગી જીવવા માટેના મુદ્દા છે ને એના માટેની રાજનીતિ કરો, મહેરબાની કરો. દારૂબંધી કરવાથી કે દારૂ ખુલ્લું કરી દેવાથી કોઈ ફરક પડવાનો નથી. રોકવા છે તો લોકોની માનસિકતા બદલવા માટે મહેનત કરો. કદાચ 1-2% લોકોના મન બદલાયા તો કદાચ ઘણો મોટો ચેન્જીસ આવી શકે છે. બાકી દારૂ ખુલ્લેઆમ કરી દઈએ તો બી પીવાવાળા પીવાના છે, દારૂ બંધી કરી દઈએ તો ગમે ત્યાંથી લઈ આવશે, અને નહીં મળે ને તો જાતે બનાવવાનું શીખશે. યુટ્યુબની અંદર લખશે કે દારૂ બનાવવાની વિધિ મળી જશે, ગોળ અને બધું ઘણું બધું, સમજ્યા ને? એટલે બધું જ જે થવાનું છે થવાનું છે. સરકાર કોંગ્રેસની હતી ત્યારે બી પીવાતો હતો, ભાજપની સરકાર છે તો બી પીવાય છે, અને ખુલ્લેઆમ વેચાય છે. હું બોલી રહ્યો છું એનો મતલબ એવું નથી કે કોઈ સરકારનું સમર્થન કરું છું કે વિરોધ કરું છું. બધું જ ખુલ્લેઆમ માર્કેટમાં જ છે. પણ વિષય એ નથી, મેં પ્રયત્ન કરી ચૂકેલો છું. પણ લોકોને જો દારૂ પીવો હોય, લોકો શોધીને લઈ આવવાના જ હોય, તો તમારી ને મારી તાકાત બહારની વસ્તુ છે. લોકો જાતે સુધરશે તો જ કદાચ દારૂ બંધી વસ્તુનો જે આપણે વિચાર કરી શકીશું. બાકી દારૂ છે ને એ વેચાય છે, પીવે એટલે પીવે છે એવું નથી. લોકો દારૂ પીવે છે ને એટલે માર્કેટમાં દારૂ વેચાય છે. એટલે ખાસ અત્યારે બીજા ઘણા બધા મુદ્દાઓ છે એની પર બી રાજનીતિ કરો. બધાને અપીલ કરું, એક જ વસ્તુ ચાલી રહી છે યાર, કંટાળો આવે છે ખરેખર. દારૂબંધી કરો ને ખુલ્લેઆમ કરી દો ને આ તે બધું. લોકો બેકાર છે, બેરોજગાર છે, શોષણથી પીડિત છે, અને ધડક બીજી સમસ્યાઓ છે આ દેશની. એ બાબતમાં વિચારો, અને કદાચ પ્રયત્ન કરો છે તો લોકોને સુધારવા માટે પ્રયત્ન કરો. ભલે ને ખુલ્લેઆમ દારૂ વેચાતો, મારે નથી પીવો. અને હું આ વાત એટલા માટે બોલું છું કે મહિપતસિંહ આજ સુધી ક્યારે કોઈ દારૂને હાથ નથી લગાવ્યો, એટલા માટે ખુલ્લેઆમ બોલી રહ્યો છું. એટલે લોકોને સુધારવા માટે પ્રયત્ન કરો. બાકી સમજો છો બધા. થેન્ક યુ.